ચલાલા ખાતે ટ્રેક્ટર પર ચડીને રાજુ કરપડાએ આપ પાર્ટીને નિશાને લીધી। અમરેલીના ચલાલા ખાતે ખેડૂત નેતા રાજુ કરપડાની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી। ચલાલા ખાતે 150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાએ રેલી યોજી હતી। 100 મોટર કાર 150 ટ્રેક્ટર સાથે ચલાલામાં રાજુ કરપડાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી સભા સંબોધન રાજુ કરપડાએ કર્યું હતું। સભામાં ટ્રેક્ટર પર ચડીને રાજુ કરપડાએ આપ પાર્ટીને નિશાને લીધી હતી। રાજુ કરપડાએ સભામાં આપ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે રાજીનામું આપ્યું અને 20મી મિનિટે ગદ્દાર કહ્યો। ખેડૂતોના હિત માટે કામ કરવા નીકળ્યો છું। ખેડૂતોને ન્યાય મળે તે જ ઉદ્દેશ્ય। અમરેલી ધારી બાદ આવતીકાલે કિસાન સંકલ્પ યાત્રા વિસાવદર જશે। ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં રાજુ કરપડા સભા ગજવશે। સરકાર છે ત્યાં ખેડૂતો માટે કઈ યોજના લાવતા નથી, અહીંયા તો વાતો કરે છે। અને હું તો એ પણ કહું છું કે એમનો વિરોધ કરીએ તો સરકાર એવું ન સમજે કાલ ખેડૂતો અમારા ભેળા છે। અમે તો જગતના બાપ છીએ, અમારું મજબૂત સંગઠન બનાવવા આગળ વધ્યા છીએ। ગુજરાતમાં 60% કરતા વધારે વસ્તી અમારા સમાજની છે, સૌથી મોટો અમારો સમાજ છે। તમને પણ વિનંતી કરું છું કે કાલથી કોઈ પૂછે તમે કઈ જ્ઞાતિના, તમે કયા સમાજના, એને કહેજો હાકલો કરી કે ગુજરાતમાં 60% કરતા વધારે અમારો સમાજ છે અને અમે ખેડૂત સમાજમાંથી આવીએ છીએ। ભૂલી જઈએ કોઈ ક્ષત્રિય છે, કોઈ કોળી છે, કોઈ રાજપૂત છે, કોઈ ગિરાસદાર છે, ભૂલી જઈએ કોઈ દલિત છે, ભૂલી જઈએ કોઈ માલધારી આહિર છે, એ ભૂલી જઈએ। એક મંચ ઉપર આવીએ કોઈ પાટીદાર છે, એ ભૂલી જઈએ। આ લોકો આપણને અલગ અલગ વાડામાં વહેંચે છે। એક વખત મન બનાવી લ્યો કે અમારો સમાજ ખેડૂત સમાજ, અમારો ધર્મ ખેડૂત છે, અમારી જ્ઞાતિ ખેડૂત છે અને ખેડૂતો માટે કોઈ લડતું હશે તો એને ખંભે ખંભો આપીને આગળ લઈ જવાની જવાબદારી પણ અમારી છે।